મહેસાણામાં આવેલી હેડુવા હનુમંત પ્રાથમિક શાળાના બાળકો આજે નીલ ગગન કે તલે જેવી સ્થિતિમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। 35 વર્ષ જૂની શાળા જર્જરી જાહેર થતા છેલ્લા એક વર્ષથી 162 વિદ્યાર્થીઓનું ભવિષ્ય રામ ભરોસે છે। હેડુવા હનુમંત ગામની આ શાળામાં ધોરણ 1 થી 8ના બાળકો ક્યાંય ખુલ્લા આકાશ નીચે તો ક્યાં કપતરાના છપરા નીચે બેસીને ભણી રહ્યા છે। શાળાના મકાનને નોન યુઝ જાહેર કર્યાને એક વર્ષ વીતી ગયું હોવા છતાં તંત્ર દ્વારા મકાન માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। શાળાના શિક્ષકો પણ બાળકોના અભ્યાસ અને સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। સવાલ એ થાય છે કે શું આ રીતે ભણીને ગુજરાતના બાળકો આગળ વધશે? તંત્ર ક્યારે આ માસૂમોની વહારે આવશે તે જોવું રહ્યું। 6 મહિનેથી 162 વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 8ના અમે આ રીતે વારાફરતી અલગ અલગ જગ્યાએ બેસાડી અને બાળકોને શિક્ષણ કાર્ય આપી રહ્યા છીએ, જેમાં અમને ખૂબ જ તકલીફ પડે છે। બાળકોને ગરમીમાં તડકામાં બેસવું પડે છે। પંખાની અને એ સગવડ અમે કરાવી છે, પણ અમુક વખતે લાઇટ ના હોય ત્યારે અમને બહુ જ તકલીફ પડે છે। બાળકો 162 બાળકોનું ભવિષ્ય અત્યારે બગડી રહ્યું છે। અમે અમારા બનતા પ્રયત્નો કરી અને બાળકોને વધુમાં વધુ શિક્ષણ કાર્ય આપવાના પ્રયત્નો કરીએ છીએ।